હેલો ફ્રેન્ડ્સ, એલકેમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ જુલાઈ થર્ડ વીક. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. હવે ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી આ નેવિક શું છે? તો નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એક નેવિગેશન સિસ્ટમ છે. જે રીતના આપણે જીપીએસનો ઉપયોગ કરીએ છીએ, પણ આ જીપીએસ એ કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે? યુએસ દ્વારા. એવી રીતના ભારત દ્વારા એક ઇન્ડિજિનિયસ નેવિગેશન સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે, જેને આપણે કહીએ છીએ નેવિક. તો આ નેવિગેશન સિસ્ટમ માટે ડીઆરડીઓએ બેંગલુરુ બેઝ એક સંસ્થા સાથે પાર્ટનરશિપ કરી છે. શેના માટે? તો એક ચિપ ડેવલપ કરવા માટે. આ ચિપ શું કરશે? તો ભારતીય સમય પ્રમાણે માહિતીને રિસીવ કરશે અને પ્રસારિત કરશે. સિમ્પલ. બરાબર. તો આ રિસન્ટ ન્યૂઝ તમારા માટે કામની નથી, તમારા માટે કામની છે ફ્રેન્ડ્સ નેવિક વિશે જાણવું. નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વિશે જાણો. બરાબર ને? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી. એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. તો આ નેવિક, જેને આપણે અત્યારે જાણીએ છીએ નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, તેનું પહેલા નામ શું હતું? ઇન્ડિયન રિજનલ નેશનલ નેવિગેશન સિસ્ટમ. ઇન્ડિયન રિજનલ નેશનલ નેવિગેશન સિસ્ટમ, પહેલા તેનું આ નામ હતું. હવે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તેનું નામ ચેન્જ કરીને રાખવામાં આવ્યું છે. આ સિસ્ટમને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે ફ્રેન્ડ્સ? ઈસરો દ્વારા, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જે આપણી સ્પેસ સંસ્થા છે તેના દ્વારા. ઓકે. ઓકે. હવે એકચ્યુઅલી આ નેવિગેશન સિસ્ટમને ડેવલપ કરવા માટે ઈસરોએ ટોટલ 7 ઉપગ્રહો એ અવકાશમાં મૂક્યા છે. કયા કયા 7 ઉપગ્રહો? એની સિરીઝ તમારે જસ્ટ જાણવાની છે. ઇન્ડિયન રિજનલ નેવિગેશન સિસ્ટમ 1B, IRNSS 1B, 1C, 1D, 1E, 1F, 1G અને 1I. આ 7 ઉપગ્રહો એ ઈસરોએ આ નેવિગેશન સિસ્ટમને ડેવલપ કરવા માટે અવકાશમાં મૂક્યા છે. રાઈટ. આ 7 ઉપગ્રહોમાંથી 3 ઉપગ્રહ છે ને એ જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં છે, અને 4 ઉપગ્રહો એ જીઓ સિંક્રોનસ ઓર્બિટમાં છે. ધ્યાનમાં રાખવાનું છે, જીઓ સિંક્રોનસ ઓર્બિટમાં છે. પિક્ચરના માધ્યમથી જોઈએ, તમે અહીંયા વધારે ક્લિયર આવશે. જો પૃથ્વી છે ફ્રેન્ડ્સ, આ આખી પૃથ્વી છે, એમાં આ ભારતનો મેપ છે. બરાબર ને? હવે ભારતની વાતાવરણની અંદર જો વાત કરું તો પૃથ્વીની આસપાસ આ એક છે જીઓ સ્ટેશનરી ઓર્બિટ. તો આ જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં 3 ઉપગ્રહો રાખવામાં આવેલા છે 7 માંથી, અને બાકીના 4 ઉપગ્રહો છે ને એ જીઓ સિંક્રોનસ ઓર્બિટમાં રાખવામાં આવેલા છે. તમારું હોમવર્ક રહેશે ફ્રેન્ડ્સ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન જીઓ સ્ટેશનરી ઓર્બિટ ઓર જીઓ સિંક્રોનસ ઓર્બિટ? આ બંને વચ્ચેનો ડિફરન્સ તમારે ફાઇન્ડ કરવાનો રહેશે. બરાબર ને? અને ટોટલ 7 ઉપગ્રહો મૂકવામાં આવેલા છે આ નેવિગેશન સિસ્ટમ ડેવલપ કરવા માટે. એમાંથી 3 જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં છે અને 4 જીઓ સિંક્રોનસ ઓર્બિટમાં છે. અને આવી રીતના આ 7 ઉપગ્રહોના માધ્યમથી આખું નેવિગેશન સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે, સ્પેસિફિકલી ભારત માટે. બરાબર ને? હવે એકચ્યુઅલી ભારત માટે જ નહીં, તમે જુઓ કે આ આખો એરિયા કવર થઈ જાય છે. આખો એરિયા, જેને આપણે આંકડામાં કહીએ ને તો ફ્રેન્ડ્સ, ભારતની આસપાસ, ભારત તો કવર થાય જ છે આ 7 ઉપગ્રહોના માધ્યમથી. ભારતની આસપાસનો 1500 કિલોમીટરનો જે વિસ્તાર છે, ભારતના આસપાસનો જે 1500 કિલોમીટરનો વિસ્તાર છે, જેમાં પાકિસ્તાન આવી ગયું, ચાઇના આવી ગયું, આ બે ઓફ બેંગાલ આવી ગયું, આ અરબ સાગરનો વિસ્તાર આવી ગયો, આ ભારતની આસપાસનો 1500 કિલોમીટરનો વિસ્તાર પણ આ 7 ઉપગ્રહોના માધ્યમથી કવર થાય છે ફ્રેન્ડ્સ. અને ત્યાંનું પોઝિશનિંગ એક્યુરેટ માધ્યમમાં ડિસેમિનેટ કરવામાં આવે છે, પ્રસારિત કરવામાં આવે છે. ઓકે. તો આ 7 ઉપગ્રહો ભેગા મળીને એક સિસ્ટમ તૈયાર કરી છે, જેને આપણે કહીએ છીએ નેવિક સિસ્ટમ, જે કોના દ્વારા બનાવવામાં આવી છે ફ્રેન્ડ્સ? ઈસરો દ્વારા બનાવવામાં આવી છે. બરાબર ને? ઓકે. હવે આ નેવિક, જે આપણું આ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે ફ્રેન્ડ્સ, એ 2 ટાઈપની સર્વિસ પ્રોવાઈડ કરે છે. એક તો સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ, જે નોર્મલ સિવિલિયન યુઝ માટે, જે આપણે જીપીએસનો જે રીતના ઉપયોગ કરીએ છીએ નોર્મલ પબ્લિક, એને શું કહેવાય? સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ સર્વિસ કહેવાય. તો એ તો પ્રોવાઈડ કરે જ છે. આ ઉપરાંત રિસ્ટ્રિક્ટેડ સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે, જે ઓથોરાઇઝ યુઝર્સ હોય એના માટે, લાઈક ડિફેન્સ ફોર્સિસ માટે, સર્ચ એન્ડ રેસ્ક્યુ સર્વિસ માટે. તો આ 2 ટાઈપની સર્વિસ તે પ્રોવાઈડ કરે છે. નેવિક સિસ્ટમ નોર્મલ સ્ટાન્ડર્ડ પોઝિશન સર્વિસ તો પ્રોવાઈડ કરે જ છે, આ ઉપરાંત રિસ્ટ્રિક્ટેડ સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે. બરાબર ને? ઓકે. તો જેવી રીતના આ નેવિક એ ઇન્ડિયાના ઈસરો દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે. બરાબર ને? જે રીતના જીપીએસ એ યુએસ દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે, એવી રીતના બીજા ઘણા બધા દેશોએ પોતાનું રિજનલ નેવિગેશન સિસ્ટમ ડેવલપ કર્યું છે. લાઈક રશિયા દ્વારા ગ્લોનેસ નેવિગેશન સિસ્ટમ લોન્ચ કરવામાં આવેલું છે. બરાબર ને? જેને આપણે
GNSS કહીએ છીએ, બરાબર ને? ઓકે, આ ઉપરાંત યુરોપિયન યુનિયનનું ગેલેલિયો છે અને ચાઇનાનું બીડો છે. તમારે ફાઇન્ડ કરવાનું છે કે જાપાનનું આવું રિજનલ નેવિગેશન સિસ્ટમ કયું છે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે, તો જે રીતના ઇન્ડિયાનું નેવિક છે એવી રીતના રશિયાનું ગ્લોનેસ છે, યુરોપિયન યુનિયનનું ગેલેલિયો છે, ચાઇનાનું બીડો છે, યુએસનું જીપીએસ છે. તમારે હોમવર્કમાં ફાઇન્ડ કરવાનું છે કે જાપાનનું કયું આવું રિજનલ નેવિગેશન સિસ્ટમ છે, બરાબર ને? તો મેં તમને 2 હોમવર્ક આપ્યા આ ન્યૂઝની અંદરથી. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન જીઓસિંક્રોનસ ઓર્બિટ ઓર જીઓ સ્ટેશનરી ઓર્બિટ એન્ડ જાપાનનું રિજનલ નેવિગેશન સિસ્ટમ કયું છે એ તમારે ત્યાં ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. બહુ જ સિમ્પલ ન્યૂઝ છે. ન્યૂઝ શેના માટે છે કે નેવિગેશન સિસ્ટમ માટે હમણાં ડીઆરડીઓએ એક કંપનીને ઓર્ડર આપ્યો ચીપ ડેવલપ કરવા માટે. એના પરથી આપણે આખા નેવિક વિશે ભણ્યા ફ્રેન્ડ્સ, બરાબર ને? કોના દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે, એના પેલું નામ શું હતું, કેટલા ઉપગ્રહો કેવી રીતના કઈ કક્ષામાં કામ કરે છે, કેટલા કિલોમીટરનો વિસ્તાર કવર કરે છે, આ બધી જ વસ્તુ કઈ કઈ સર્વિસ પ્રોવાઈડ કરે છે, આ બધી જ વસ્તુ આપણે કવર કરીએ ફ્રેન્ડ્સ. આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. ઓકે, હવે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ વિશે. એના વિશે વાત કરીએ. પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ આ પણ ડિફેન્સ પર્સપેક્ટિવથી ઘણી જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. એના વિશે જોઈએ. ઓકે ઓકે, હવે એકચ્યુઅલી તે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે પહેલા તે જોઈ લઈએ. તો હમણાં રિસન્ટલી યુએસ અને તેની જે અલાઇડ કન્ટ્રીઝ છે, જે બધા ભેગા મળીને આ પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ બનાવે છે, બરાબર, એમને સાથે મળીને યુક્રેન સાથે એક કરાર સાઇન કર્યો છે કે આ યુએસ અને તેની અલાઇડ કન્ટ્રીઝ એ યુક્રેનને પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ પ્રોવાઈડ કરશે. પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમને લગતા કોમ્પોનન્ટ્સ પ્રોવાઈડ કરશે, બરાબર ને? તો હમણાં રિસેન્ટલી યુએસ અને તેના સાથી દેશો દ્વારા યુક્રેન સાથે એક પાર્ટનરશિપ કરવામાં આવી છે, એક એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવેલો છે કે યુએસ અને તેના સાથી દેશો ભેગા મળીને યુક્રેનને પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ તથા તેને લગતા કોમ્પોનન્ટ્સ પ્રોવાઈડ કરશે, બરાબર ને? હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે વોટ ઇઝ પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ, બરાબર? નામ પરથી જ ખબર પડે છે કે આ એર ડિફેન્સ સિસ્ટમ છે. મતલબ અગર કોઈ દુશ્મનની કોઈ મિસાઇલ અથવા કોઈ એરક્રાફ્ટ એ આપણા ઉપર અટેક કરવા માટે આવે છે તો એ મિસાઇલ અથવા એરક્રાફ્ટને હવામાં જ ઉડાઈ દેવાય, બરાબર, એવી સિસ્ટમને કહેવાય એર ડિફેન્સ સિસ્ટમ, બરાબર ને? ઓકે, તો આ પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ બેઝિકલી બનાવી છે કોને ફ્રેન્ડ્સ? યુએસ દ્વારા બનાવવામાં આવી છે, બરાબર ને? ઓકે, અને તેના જે અલગ અલગ કોમ્પોનન્ટ છે યુએસના સાથી દેશો તૈયાર કરે છે. તો આ બધા દેશો સાથે ભેગા મળીને યુક્રેન સાથે પાર્ટનરશિપ કરી કે ભાઈ રશિયા સાથેના યુદ્ધમાં અમે તને શું પ્રોવાઈડ કરીએ છીએ? પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર ને? તો આપણે એના વિશે વાત કરીએ. ઓકે, હવે હું તમને કહું પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ એ સેમ જ્યાં મેં પિક્ચર તમને બતાવે છે કે આ એક પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ છે જે પોર્ટેબલ ઇન નેચર છે, તે મૂવેબલ છે. તમે જોઈ શકો છો કે એક ટ્રક જેવી એક ટ્રકની ઉપર પણ તેને માઉન્ટ કરી શકાય, બરાબર ને? ઓકે, હવે આ એકચ્યુઅલી કામ કેવી રીતના કરે? કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ કેવી રીતના કામ કરે ફ્રેન્ડ્સ? તો આ રીતે કામ કરશે. જોજો કે ફોર એક્ઝામ્પલ દુશ્મન દ્વારા કોઈ મિસાઇલ છોડવામાં આવી અથવા કોઈ એરક્રાફ્ટ જે દુશ્મનનું એ દેશ તરફ આવી રહ્યું છે, બરાબર ને? તો સૌથી પહેલા આ પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમનું આ જે રડાર છે એ આ એરક્રાફ્ટ અથવા મિસાઇલ જે દુશ્મન દેશની આવી રહી છે તેને ડિટેક્ટ કરશે, બરાબર ને? ઓકે, જેવું ડિટેક્ટ કરશે એટલે કંટ્રોલ સિસ્ટમ એક્ટિવ થઈ જશે પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમની, બરાબર? આ કંટ્રોલ સિસ્ટમ છે તે એક્ટિવ થઈ જશે, બરાબર ને? અને એ કંટ્રોલ સિસ્ટમ એ આ લોન્ચર છે તેને કમાન્ડ દેશે કે ભાઈ હવે દુશ્મન દેશનું મિસાઇલ અથવા એરક્રાફ્ટ આ દિશામાં આ લેવલ ઉપર આ હાઈટ ઉપર છે, આપણે એને મારી ગિરાવવાનું છે, બરાબર ને? ઓકે, તો આ લોન્ચર એ પોતાનામાંથી એક મિસાઇલ લોન્ચ કરશે. આ મિસાઇલ લોન્ચ કરશે અને એ મિસાઇલ આ દુશ્મનની મિસાઇલ અથવા એરક્રાફ્ટને હવામાં જ ઉડાઈ દેશે. આ રીતે કામ કરે છે આ પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ ફ્રેન્ડ્સ, બરાબર ને? જેનું મેં તમને બેઝિક આઉટલાઈન બતાવી દીધી, રાઈટ? ઓકે, રાઈટ. તો કોઈ પણ એર ડિફેન્સ સિસ્ટમ આ રીતે કામ કરે. તેની અંદર રડાર હોય જે પોઝિશનને ડિટેક્ટ કરે, દુશ્મનનો કોઈ પણ થ્રેટ આવતો હોય એને ડિટેક્ટ કરે, પછી એ પ્રમાણે કંટ્રોલ સિસ્ટમ કામ કરે અને એ પ્રમાણે પછી લોન્ચર એ મિસાઇલને લોન્ચ કરે જે દુશ્મનના થ્રેટને હવામાં જ મારી ગિરાવે. સિમ્પલ, બરાબર ને? ઓકે, બરાબર. તો પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ વિશે જો હું વાત કરું ફ્રેન્ડ્સ, તો યુએસ આર્મીની સૌથી અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ છે એકચ્યુઅલી. અને યુએસ આ ઉપરાંત તેના જે સાથી અલાઇડ દેશો છે જર્મની, ગ્રીસ, ઇઝરાયલ, જાપાન, કુવેત, નેધરલેન્ડ, સાઉદી અરેબિયા, દક્ષિણ કોરિયા, પોલેન્ડ,
સ્વીડન, કતાર, રોમાનિયા, સ્પેન, તાઇવાન આ એના જે સાથી દેશો છે એ બધા જ ભેગા મળીને પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમને ડેવલપ કરી છે. મેઇન એસેમ્બલી યુએસમાં થાય છે, ડિઝાઇન યુએસની છે, પણ આ બધા અલગ અલગ કોમ્પોનન્ટ્સ આ દેશો તૈયાર કરે છે સેમ, અને આ દેશો તેને ઓપરેટ પણ કરે છે. આ સિસ્ટમનો સૌથી પહેલા ઉપયોગ 1991માં જે ગલ્ફ વોર થયો હતો એ દરમિયાન એ લડાઈમાં કરવામાં આવેલો હતો સાઉદી અરેબિયા, કુવેત અને ઇઝરાયલ દ્વારા. આ ઉપરાંત 2003માં યુએસએ જ્યારે ઈરાક ઉપર આક્રમણ કર્યું ત્યારે પણ આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલો હતો. બરાબર ને? એની વિશેષતાની વાત કરીએ તો આ એક મોબાઈલ સિસ્ટમ છે જેને એક જગ્યાથી બીજી જગ્યાએ આપણે લઈ જઈને લોન્ચ કરી શકીએ છીએ. બરાબર ને? તેની અંદર રડાર છે, કંટ્રોલ સ્ટેશન છે, પાવર જનરેટર છે, લોન્ચ સ્ટેશન છે, દરેક વસ્તુ અદ્યતન વસ્તુ અવેલેબલ છે. બરાબર ને? ઓકે ઓકે અને આની જો હું કેપેસિટીની વાત કરું ફ્રેન્ડ્સ, તો 24 કિલોમીટરથી વધુની ઊંચાઈ એલ્ટિટ્યુડ સુધી તમે આ લોન્ચરના માધ્યમથી મિસાઇલને લોન્ચ કરી શકો છો. આ ઉપરાંત 160 કિલોમીટર દૂર સુધીના લક્ષ્યોને તે હિટ કરી શકે છે. બરાબર ને? આ સિસ્ટમની જે રડારની રેન્જ છે એ 150 કિલોમીટરથી વધારે છે. બરાબર ને? રાઈટ. તો જે આ સિસ્ટમના માધ્યમથી જે રોકેટ લોન્ચ કરવામાં આવે છે એના લઘુત્તમ ફ્લાઇટનો સમય 9 સેકન્ડથી પણ ઓછો છે, જ્યારે મહત્તમ 3.5 મિનિટનો છે. બરાબર ને? ઓકે, તો આ વિશેષતા છે જે તેને યુનિક બનાવે છે, અને આ વસ્તુને યુક્રેનને આપવાની વાત થઈ રહી છે એટલા માટે રિસન્ટ ન્યૂઝમાં છે. ઓકે, તો આઈ થિંક તમને આખા ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ, વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ રિપોર્ટ 2024 એના વિશે વાત કરીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. નામ પરથી ખબર પડે છે કે આ એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે. કોના વિશે? પોપ્યુલેશન વિશે, એ પણ દુનિયાના પોપ્યુલેશન વિશે. એના વિશે જોઈએ તો સૌથી પહેલા તો આ રિપોર્ટ એ કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે? તો યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ, UNDESA, યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ દ્વારા આ એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે. રિપોર્ટનું નામ છે વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ 2024 રિપોર્ટ. સૌથી પહેલો ક્વેશ્ચન તો અહીંયા જ બને કે આ રિપોર્ટ કોણ તૈયાર કરે છે? તો આ સંસ્થા તૈયાર કરે છે. બરાબર ને? હવે રિપોર્ટના ફાઇન્ડિંગ્સ વિશે વાત કરીએ તો આ રિપોર્ટ શું કહે છે કે આવનારા 50 થી 60 વર્ષની અંદર વિશ્વની વસ્તી સતત વધતી જશે. બરાબર ને? અને અત્યારે જે વિશ્વની અંદર 2024 ની અંદર 2 અબજની વસ્તી છે. બરાબર ને? એ વધીને 2080 સુધીમાં લગભગ 10.3 અબજ સુધી પહોંચશે. તો 50 થી 60 વર્ષની અંદર વધશે, 50-60 વર્ષ પછી મતલબ 2080 ની આસપાસ મેક્સિમમ સુધી પહોંચશે ને પછી વસ્તી ધીમે ધીમે ઘટશે, તેવું આ રિપોર્ટના ફાઇન્ડિંગ્સ જણાવે છે. બરાબર ને? ઓકે, આ ઉપરાંત જો હું ફર્ટિલિટી રેટની વાત કરું, જેને આપણે પ્રજનન દર કહીએ, તો એકચ્યુઅલી 1990ની અંદર અગર આપણે એક મહિલાની વાત કરીએ તો એક મહિલાની પોતાના જીવનમાં જે પ્રજનન દર હતો તે 3.31 હતો 1990ની આસપાસ, જે અત્યારે ઘટીને એક મહિલા પોતાના જીવનમાં 2.25 જીવંત બાળકોને જન્મ આપે છે ગ્લોબલ લેવલ ઉપર અત્યારે જો આપણે વાત કરીએ. અને વિશ્વ સ્તરીય જો આપણે વાત કરીએ તો 50% કરતાં પણ વધારે દેશની અંદર એક મહિલા એ પોતાના જીવનની અંદર 2.1 કરતાં પણ ઓછા જીવન બાળકોને જન્મ આપે છે. બરાબર ને? તો એકચ્યુઅલી આ એક સારી બાબત છે કે આ જે ફર્ટિલિટી રેટ છે એ ધીમે ધીમે ઘટી રહ્યું છે. બરાબર ને? ઓકે, આ ઉપરાંત જો હું આયુષ્ય વિશે વાત કરું, લાઈફ એક્સપેક્ટન્સી વિશે વાત કરીએ તો જે 1995ની આપણે વાત કરીએ તો 1995ની અંદર જે લાઈફ એક્સપેક્ટન્સી હતી એના કરતાં 2024ની અંદર 8.4 વર્ષનો વધારો થયો છે. 2024ની અંદર સરેરાશ લાઈફ એક્સપેક્ટન્સી એક વ્યક્તિની 73.3 વર્ષ સુધી પહોંચી છે, જે 1995માં લગભગ 65 વર્ષની આસપાસ હતી. તો આ એક એકચ્યુઅલી સાયન્સનું ડેવલપમેન્ટ જ આ વધારા માટે ખૂબ જ જવાબદાર છે. આ ઉપરાંત 2054ની અંદર આ જે લાઈફ એક્સપેક્ટન્સી છે 77.4 વર્ષ થવાનો અંદાજ છે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, 2024માં જે ભારતની વસ્તી એ 1.45 બિલિયન હોવાનો અંદાજ છે, જે 2054 સુધીમાં 1.69 બિલિયન થઈ જશે તેવો પણ અંદાજ છે ફ્રેન્ડ્સ. બરાબર ને? ઓકે, તો જસ્ટ એક ડેટા આપેલો છે કે પોપ્યુલેશનના પ્રોસ્પેક્ટ શું રહેશે આવનારા 50-60 વર્ષની અંદર. તો 50 વર્ષ સુધી પોપ્યુલેશન વધતું રહેશે, પછી ધીમે ધીમે ઘટશે. અત્યારે 2 અબજ પોપ્યુલેશન છે, જે 10.3 અબજ સુધી પહોંચશે 2080 સુધીમાં. ફર્ટિલિટી રેટ જે 1990માં 3.31 હતો એક પર વુમેનનો. બરાબર ને? જે હવે 2.25 થઈ ગયું છે. બરાબર ને? આ ઉપરાંત લાઈફ એક્સપેક્ટન્સી પણ ધીમે ધીમે વધી રહી છે. બરાબર ને? અને ભારતની વસ્તીનો અંદાજ કહીએ તો અત્યારે 1.45 બિલિયન અત્યારે વસ્તી છે એવો અંદાજ છે. હજી તો સેન્સસ
વસ્તી ગણતરી નથી થઈ એકચ્યુઅલી 2021માં થવી જોઈતી હતી પણ નથી થઈ અને 2054ની અંદર આ વસ્તી ભારતની 1.69 બિલિયન થઈ જશે તેવો અંદાજ માનવામાં આવે છે બરાબર ને ઓકે અને આ ઉપરાંત જો હું આ સંસ્થા વિશે વાત કરું સંસ્થા કઈ સંસ્થા છે ફ્રેન્ડ્સ યુએન ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ આ સંસ્થાનું મુખ્ય કામ શું છે તો તે વિશ્વભરના દેશોને તેમના આર્થિક સામાજિક અને પર્યાવરણીય લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરવા માટે સરકાર અને હિતધારકો સાથે નજીકથી કામ કરે છે કોઓપરેશન સાથે કામ કરે છે તે દેશોને ટકાઉ વિકાસ વસ્તી સામાજિક બાબતો વિકાસ માટે ધિરાણ અને અન્ય ઘણા મુદ્દાઓ ઉપર સમાન આધાર શોધવામાં મદદ કરી રહ્યું છે તો એક કોઓપરેટિવ સંસ્થા છે એકચ્યુઅલી જે એક પર્ટિક્યુલર દેશને આર્થિક સામાજિક અને પર્યાવરણીય લક્ષ્યો સાધવા માટે હેલ્પ કરે છે સિમ્પલ બરાબર ને ઓકે આ ઉપરાંત તે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હાંસલ કરવા માટે રાષ્ટ્રીય વ્યૂહરચનાઓ અને યોજનાઓના નિર્માણને સમર્થન આપે છે બરાબર ને તો એક એકચ્યુઅલી કોઓપરેટિવ સંસ્થા છે જે દરેક દુનિયાના જે યુએનના જે મેમ્બર કન્ટ્રીઝ છે તેને આર્થિક સામાજિક વિકાસ માટે એક હેલ્પ કરે છે સિમ્પલ તેનો મુખ્ય મથક છે ન્યુયોર્કની અંદર ધ્યાનમાં રાખવાનું છે અને એ સંસ્થા દ્વારા રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ રિપોર્ટ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણી ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે ઘણી ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ છે તમારે જસ્ટ એના તારણો ધ્યાનમાં રાખવાના છે ઓકે ઓકે આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ અપર સિયાંગ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ એના વિશે વાત કરીએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એકચ્યુઅલી બરાબર ને તો એના વિશે વાત કરીએ અપર સિયાંગ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ વિશે બરાબર ને ઓકે તો એકચ્યુઅલી ન્યૂઝમાં કેમ છે કારણ કે જે ત્યાંના લોકલ લોકો છે એ આ પ્રોજેક્ટનું પ્રોટેસ્ટિંગ કરી રહ્યા છે બરાબર ને એકચ્યુઅલી આ પ્રોજેક્ટ છે ને એ અરુણાચલ પ્રદેશની અંદર એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યો છે અને અરુણાચલ પ્રદેશના સિયાંગ ડિસ્ટ્રિક્ટની અંદર કયા ડિસ્ટ્રિક્ટની અંદર ફ્રેન્ડ્સ સિયાંગ ડિસ્ટ્રિક્ટની અંદર અને એ ત્યાંના લોકો એ આ પ્રોજેક્ટનો પ્રોટેસ્ટ કરી રહ્યા છે બરાબર ને હવે રિસન્ટ ન્યૂઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે આ પ્રોજેક્ટ ફ્રેન્ડ્સ બરાબર ને એ જોઈ લઈએ તો એકચ્યુઅલી પ્રોજેક્ટનું નામ છે અપર સિયાંગ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ એક હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે અને એનું નામ છે અપર સિયાંગ એકચ્યુઅલી સિયાંગ એક નદીનું નામ છે હવે કઈ નદીનું નામ છે એ હું તમને કહીશ તો તમે કહેશો સર આવી પણ નદી છે હા બ્રહ્મપુત્ર નદીનું નામ છે બ્રહ્મપુત્ર નદીને અરુણાચલ પ્રદેશની અંદર સિયાંગ નદી કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ બરાબર ને એકચ્યુઅલી બ્રહ્મપુત્ર નદીનું જો ઓરિજિનેશન વિશે વાત કરું તો બ્રહ્મપુત્ર નદીને ચાઇનાની અંદર એનું ઓરિજિનેશન કઈ જગ્યાએ થાય છે ચાઇનાની અંદર તેને ચાઇનાની અંદર યારલુંગ સાંગપો નદી કહેવામાં આવે છે એની અંદર યારલુંગ સાંગપો નદી એ ઓરિજિનેટ થાય છે આ નદી એ અહીંયાથી પસાર થઈને ચાઇનાની અંદર પસાર થઈને એ આ જગ્યાએથી જે ચાઇના અને ભારતની જે બોર્ડર છે અરુણાચલ પ્રદેશની અંદર ત્યાંથી તે ભારતમાં પ્રવેશે છે અને અરુણાચલ પ્રદેશની અંદર તેને આટલા વિસ્તાર સુધી સિયાંગ નદી કહેવામાં આવે છે અને પછી સિયાંગ નદી ઉપર અહીંયા આ જગ્યા ઉપર ડેમ બાંધવામાં આવેલો છે બરાબર ને આ જે ડેમ બાંધવામાં આવેલો છે ને આ પ્રોજેક્ટને જ કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ અપર સિયાંગ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ બરાબર ને ઓકે અને આ નદી એ અહીંયાથી પછી બ્રહ્મપુત્ર નદી તરીકે ઓળખાય છે ફ્રેન્ડ્સ બરાબર ને ઓકે તો સિયાંગ નદી એ બીજી કોઈ નદી નથી બ્રહ્મપુત્ર નદી છે જેને અરુણાચલ પ્રદેશની અંદર સિયાંગ નદી તરીકે ઓળખવામાં આવે છે બરાબર આ સિયાંગ નદીનું ઓરિજિનેશન એ ચાઇનાની અંદર એ નદી કયા નામ તરીકે ઓળખાય છે યારલુંગ સાંગપો નદી તરીકે ઓળખાય છે ચાઇનાએ ઓલરેડી આ નદી ઉપર ડેમ બાંધેલો છે જેને કહેવાય છે ઝાંગમુ ડેમ ઓકે અને આ નદી જ્યારે ભારતમાં પ્રવેશે એટલે તે સિયાંગ નદી તરીકે ઓળખાય છે અરુણાચલ પ્રદેશની અંદર અને અરુણાચલ પ્રદેશ દ્વારા અહીંયા આ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી રહ્યો છે જેને કહેવાય અપર સિયાંગ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અને ત્યાંના જે લોકલ લોકો છે એ આ પ્રોજેક્ટને શું કરી રહ્યા છે ફ્રેન્ડ્સ પ્રોટેસ્ટિંગ કરી રહ્યા છે અને આ નદી જ્યારે આગળ વધે ત્યારે તે બ્રહ્મપુત્ર નદી તરીકે આગળ વધે છે ફ્રેન્ડ્સ બરાબર ને ઓકે રાઈટ તો આઈ થિંક તમને ખબર પડી હશે આ આખા વિષય વસ્તુ વિશે બરાબર ને ઓકે અને આ જે પ્રોજેક્ટ છે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ એ 11,000 મેગાવોટનો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે જે સિયાંગ નદીની ઉપર એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યું છે સિયાંગ ડિસ્ટ્રિક્ટ જે અરુણાચલ પ્રદેશની અંદર છે તે જગ્યાએ બરાબર ને ઓકે અને આ જે પ્રોજેક્ટ છે કોણ તૈયાર કરી રહ્યું છે ફ્રેન્ડ્સ તો નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન એનએચપીસી અને નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન નિપકો આ બંને સંસ્થા ભેગા મળીને આ પ્રોજેક્ટને તૈયાર કરી રહ્યા છે બરાબર ને આ પ્રોજેક્ટનો ટોટલ ખર્ચો 1,13,000 કરોડ રૂપિયાનો થશે બરાબર અને 11,000 મેગાવોટની કેપેસિટી હશે આ પ્રોજેક્ટની બરાબર ધ્યાનમાં રાખવાનું છે ઓકે અને જે ચાઇનાનો જે આ ડેમ છે ઝાંગમુ ડેમ જે ચાઇનાની અંદર યારલુંગ સોંગપો નદી તરીકે ઓળખાય છે તેની ઉપર બાંધવામાં આવેલો છે બરાબર ને એ 60,000 મેગાવોટનો છે બરાબર ને એ ધ્યાનમાં રાખવાનું છે કે તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે અપર સિયાંગ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ કઈ જગ્યાએ છે ફ્રેન્ડ્સ અરુણાચલ પ્રદેશની અંદર સિયાંગ નદી
જે આપણી બ્રહ્મપુત્ર નદી છે તેને સિયાંગ નદી તરીકે ઓળખવામાં આવે છે અરુણાચલ પ્રદેશની અંદર. અને એની ઉપર આ ડેમ બાંધવામાં આવેલો છે જેને કહેવાય અપર સિયાંગ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ. 11,000 મેગાવોટની કેપેસિટી છે, બરાબર. અને 1,13,000 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, બરાબર. અને તેના ત્યાં લોકલ લોકો જે પ્રોટેસ્ટ કરી રહ્યા છે આ ડેમની બાબતમાં. અને આ નદી જે ચાઇનામાં જે સિયાંગ નદી જે બ્રહ્મપુત્ર નદી જે ચાઇનામાં વહે છે તેનું નામ છે યારલુંગ સોંગપો. અને એની ઉપર ચાઇના દ્વારા કયો ડેમ બાંધવામાં આવેલો છે? ઝાંગબુ ડેમ બાંધવામાં આવેલો છે. ઓકે, રાઈટ. 60,000 મેગાવોટનો છે ફ્રેન્ડ્સ આ ડેમ. ઓકે, અને આપણું જે આ ડેમ છે એ 11,000 મેગાવોટનું છે, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચાલો આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ એમવી સી ચેન્જ વિશે. એના વિશે વાત કરીએ. આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. અને એકચ્યુઅલી દુનિયાની પહેલી આ ફેરી છે, એકચ્યુઅલી ફેરી દુનિયાની પહેલી પેસેન્જર ફેરી છે, કોમર્શિયલ પેસેન્જર ફેરી કે જે હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી ચાલે છે. એના માટે તે રિસન્ટ ન્યૂઝમાં છે, તો એના વિશે આપણે ડિટેલમાં જોઈએ ફ્રેન્ડ્સ. તો દુનિયાની પહેલી વિશ્વની પ્રથમ કોમર્શિયલ પેસેન્જર ફેરી કે જે 100% હાઇડ્રોજન ઇંધણ દ્વારા ચાલી રહી છે તેને હમણાં લોન્ચ કરવામાં આવી છે. કઈ જગ્યાએ? સેન ફ્રાન્સિસ્કોની અંદર, યુએસની અંદર, બરાબર ને. તો એના વિશે વાત કરીએ. તો આ જે ફેરી છે ફ્રેન્ડ્સ એ 75 પેસેન્જરને કેરી કરી શકે છે. અને તે વિશ્વની પ્રથમ કોમર્શિયલ પેસેન્જર ફેરી છે જે સંપૂર્ણપણે હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી ચાલે છે ફ્રેન્ડ્સ, બરાબર ને. હાઇડ્રોજન ફ્યુઅલ સેલ. હવે આ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ એક કમ્પ્લીટલી રિન્યુએબલ સોર્સિસ છે ફ્રેન્ડ્સ, બરાબર ને. આ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ જેમાં હાઇડ્રોજનનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવામાં આવે છે, બરાબર ને. અને એ ઇલેક્ટ્રિસિટી પછી મોટર ચલાવવામાં આવે અને એ મોટરથી પછી આ ફેરી ચાલે. અને આ હાઇડ્રોજન ફ્યુઅલ સેલનો મેઇન ફાયદો કઈ જગ્યાએ છે કે આ હાઇડ્રોજનના બળતણથી જે એક્ઝોસ્ટ નીકળે છે એ શું નીકળે છે ફ્રેન્ડ્સ? કાં તો એક હીટ નીકળે છે અને એક વોટર વેપર નીકળે છે જે વાતાવરણમાં મિનિમલ કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ કરે છે ફ્રેન્ડ્સ, બરાબર ને. એટલે આપણે એવું કહી શકાય કે આ હાઇડ્રોજન ફ્યુઅલ સેલનો આપણે જો ઉપયોગ કરીને ઇંધણ તરીકે, તો એ ઝીરો એમિશન, ઓલમોસ્ટ ઝીરો એમિશન ક્રિએટ કરે છે. બીકોઝ એનું જે બાય પ્રોડક્ટ છે તે હીટ હોય છે અને વોટર વેપર હોય છે, બરાબર ને. ઓકે, રાઈટ. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને જો હું આ ફેરીના કેપેસિટી વિશે વાત કરું તો તે 20 નોટ સુધીની ઝડપે ચાલી શકે છે મેક્સિમમ. અને તેની જે સર્વિસ સ્પીડ છે લગભગ 8 થી 12 નોટ્સ હશે. અને તે એક વખત ફોર એક્ઝામ્પલ જો એક સ્ટોરેજ ટેન્કની અંદર કમ્પ્લીટ હાઇડ્રોજન ભરેલો છે તો તેનો ઉપયોગ કરીને આ ફેરી લગભગ 16 કલાક સુધી સતત ચાલી શકે છે, બરાબર ને. અને 300 નોટિકલ માઇલની મુસાફરી કરી શકે છે, બરાબર ને. ઓકે, તો સિમ્પલ આમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલ કેવી રીતે ચાલે? તો એક ટેન્કની અંદર હાઇડ્રોજન ભરેલો હોય અને વાતાવરણનો ઓક્સિજન, આ બંને ભેગા મળીને એક ઇલેક્ટ્રોલાઇસિસની પ્રક્રિયા કરે અને એક ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે. અને જે ઇલેક્ટ્રિસિટીથી મોટર ચાલે ફ્રેન્ડ્સ, અને મોટરથી આ ફેરી ચાલે, સિમ્પલ, બરાબર ને. તો આ હાઇડ્રોજન જો એક ટેન્કમાં ભરેલો છે તેનું જે બાય પ્રોડક્ટ જે નીકળે તે હીટ નીકળે અને વોટર વેપર નીકળે જે વાતાવરણમાં બહુ જ મિનિમમ એમિશન ક્રિએટ કરે છે. એટલે આપણે એવું કહી શકાય કે ઝીરો એમિશન ક્રિએટ કરે છે, બરાબર ને. તો દુનિયાની સૌથી પહેલી હાઇડ્રોજન ફ્યુઅલ સેલથી ચાલતી ફેરી હમણાં લોન્ચ કરવામાં આવેલી છે સેન ફ્રાન્સિસ્કો ખાતે, યુએસની અંદર, બરાબર ને. ઓકે, અને આ જે ફેરી છે કોના દ્વારા બનાવવામાં આવી છે? તો ઓલ અમેરિકન મરીન શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવી છે. તેની ડિઝાઇન કોના દ્વારા કરવામાં આવી છે ફ્રેન્ડ્સ? તેની ડિઝાઇન છે ઇનકેટ ક્રાઉથર આ કંપની દ્વારા કરવામાં આવી છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી આઈસીએર દ્વારા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે કે એ 323 નવા વેરાયટીઝ ઓફ 56 ગ્રુપ્સ એ રિલીઝ કરવા જઈ રહ્યા છે. ક્યારે? તો 16 જુલાઈએ ફ્રેન્ડ્સ. એકચ્યુઅલી આ ન્યૂઝ છે 16 જુલાઈની, રાઈટ. આઈસીએઆર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવી કે એમના દ્વારા રિલીઝ કરવામાં આવેલા છે 323 નવી વેરાયટી. કોની? તો 56 ક્રોપની 323 નવી વેરાયટી રિલીઝ કરવામાં આવી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા 16મી જુલાઈએ. હવે આ ન્યૂઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ કેમ છે ફ્રેન્ડ્સ? કારણ કે 16મી જુલાઈ એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચનો ફાઉન્ડેશનલ ડે છે ફ્રેન્ડ્સ, બરાબર ને. 16મી જુલાઈએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચનો 96th ફાઉન્ડેશનલ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો. અને એ જ દિવસે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના ડાયરેક્ટર જનરલ દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે એ લોકોએ
56 ક્રોપની 323 નવી વેરાયટી ડેવલપ કરી છે અને તેને રિલીઝ કરવામાં આવી આ ઓકેશન ઉપર. આ ઉપરાંત આ ઓકેશન ઉપર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો. પ્રોગ્રામનું નામ છે વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટ. આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો, બરાબર ને. તો એકચ્યુઅલી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની અંદર 5500 સાયન્ટિસ્ટ વર્ક કરી રહ્યા છે અને આ દરેક સાયન્ટિસ્ટ એક પ્રોડક્ટ બનાવશે, મતલબ એક નવી વેરાયટી બનાવશે જે આપણા જે ફાર્મર્સ છે તેમની સમસ્યાઓને હલ લાવશે. સિમ્પલ. એમનું મેઇન સમસ્યા કઈ છે આપણા ફાર્મર્સની, કે આપણા જે ક્રોપ છે ને એમનું નેચરલ ડિઝાસ્ટરના કારણે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. તો સાયન્ટિસ્ટનો મેઇન ઉદ્દેશ્ય છે કે એવા ક્રોપ એવી વેરાયટી ડેવલપ કરવામાં આવે કે જે ક્લાઇમેટ રેઝિલિયન્ટ હોય, રાઈટ ને. તો 5500 સાયન્ટિસ્ટ દ્વારા વન પ્રોડક્ટ આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો ICAR દ્વારા તેના 96 ફાઉન્ડેશન ડે 16મી જુલાઈના દિવસે. સિમ્પલ, બરાબર ને. ઓકે, તો આ તો જસ્ટ આપણે વાત કરી કરંટ ન્યૂઝ ICAR ના માધ્યમથી. તો આ તો જસ્ટ આપણે વાત કરી ફ્રેન્ડ્સ ICAR ની કરંટ ન્યૂઝ, બરાબર. હવે આપણે વાત કરીએ કે ICAR છે શું, બરાબર, એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે કે નહીં એના વિશે આપણે જોઈએ, બરાબર ને. ઓકે, તો જો હું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની વાત કરું, ભારતીય કૃષિ સંશોધન પરિષદ, તો 16મી જુલાઈ 2024ના રોજ તેનો 96 ફાઉન્ડેશન ડે હતો. આ સંસ્થાને 16મી જુલાઈ 1929ના રોજ એસ્ટાબ્લિશ કરવામાં આવી. કયા એક્ટની અંડરમાં? સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ 1860 અંડરમાં, 1860 અંડરમાં, બરાબર ને. અને તે ભારત સરકારના કૃષિ અને ખેડૂત મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ મિનિસ્ટ્રીના અંડરમાં એ કામ કરે છે. મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ જે મંત્રાલય છે, બરાબર, જે મિનિસ્ટ્રી છે એના અંડરમાં એક ડિપાર્ટમેન્ટ છે કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ. તો આ સંસ્થા એ કયા મિનિસ્ટ્રી અંડરમાં કામ કરે છે ફ્રેન્ડ્સ? તો મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેરના અંડરમાં કામ કરે છે. અને આ મિનિસ્ટ્રી અંડરમાં એક ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ એજ્યુકેશન, બરાબર ને. તો આ ડિપાર્ટમેન્ટની અંડરમાં અને આ મિનિસ્ટ્રીની અંડરમાં આ સંસ્થા કામ કરે છે, બરાબર ને. તેનું મુખ્ય મથક કઈ જગ્યાએ છે? ન્યૂ દિલ્હી ખાતે છે, બરાબર ને. તો રાઈટ, તેનું મુખ્ય કામ છે કે સમગ્ર દેશમાં બાગાયત, મત્સ્ય ઉદ્યોગ, પશુ વિજ્ઞાન સહિત કૃષિ ક્ષેત્રે સંશોધન અને શિક્ષણનું સંકલન કરવું, માર્ગદર્શન આપવું અને સંચાલન કરવા માટેની સર્વોચ્ચ સંસ્થા છે ફ્રેન્ડ્સ. નામ પરથી જ ખબર પડે છે કે અગર એગ્રીકલ્ચરની સેક્ટરની અંદર રિસર્ચ કરવું હોય તો સૌથી સર્વોચ્ચ સંસ્થા કઈ છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, બરાબર ને. તો એગ્રીકલ્ચરની અલાવા હોર્ટિકલ્ચર, આ ઉપરાંત ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, આ ઉપરાંત એનિમલ સેક્ટર, આ દરેક સેક્ટરની અંદરમાં ઇનોવેશન માટે આ સંસ્થા સૌથી સર્વોચ્ચ સંસ્થા છે, બરાબર ને. કયા ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે? ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ એજ્યુકેશન. કયા મિનિસ્ટ્રી અંડરમાં? તો મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેરના અંડરમાં, બરાબર ને. ઓકે, રાઈટ. જ્યારથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી ત્યારથી જો આપણે વાત કરીએ 1950-51 થી 2017-18 સુધીની જો આપણે વાત કરીએ તો 1950-51ની સરખામણીમાં 2017-18માં બાગાયતી પાકોના ઉત્પાદનમાં 10.5 ગણો વધારો થયો છે. દેશની અંદર ખાદ્યાન્નના ઉત્પાદનમાં 5.6 ગણો વધારો થયો છે. માછલીના ઉત્પાદનમાં 16.8 ગણો વધારો થયો છે. તો આ બધું જ વધારો એ મેઇનલી કોના કન્ટ્રીબ્યુશનના કારણે છે ફ્રેન્ડ્સ? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના કન્ટ્રીબ્યુશનના કારણે છે, બરાબર ને. ઓકે, હવે જો આપણે ન્યૂઝ ભણી જ રહ્યા છે ફ્રેન્ડ્સ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ વિશે, તો આપણે એગ્રીકલ્ચર સેક્ટરના રિલેટેડ અમુક ફેક્ટ્સ જોઈ લઈએ જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણી જગ્યાએ ઇમ્પોર્ટન્ટ થશે, બરાબર. સૌથી પહેલા તો કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જે આપણા ચૌધરી ચરણ સિંહ છે એમના જન્મદિવસની ઉજવણી દરમિયાન આપણે દર વર્ષે 23મી ડિસેમ્બરે દેશભરમાં કિસાન દિવસનું સેલિબ્રેશન કરીએ છીએ. આ ઉપરાંત ગ્લોબલ લેવલ ઉપર ફાધર ઓફ ગ્રીન રિવોલ્યુશન કોને કહેવામાં આવે છે? હરિત ક્રાંતિના પિતા કોને કહેવામાં આવે છે ગ્લોબલ લેવલ ઉપર? ડોક્ટર નોર્મન બોરલો. અને ઇન્ડિયા લેવલ ઉપર હરિત ક્રાંતિના પિતા કોને કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ? ડોક્ટર સ્વામિનાથનજીને, બરાબર ને. રાઈટ. અને આ ઉપરાંત 2020નું હમણાં રિસન્ટ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ, જેને નોબેલ પ્રાઇઝ કહેવામાં આવે છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર માટે, તો 2020નું વર્લ્ડ ફૂડ પ્રાઇઝ કોને આપવામાં આવ્યું રિસન્ટલી? તો ડોક્ટર રતનલાલને આ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ આપવામાં આવ્યું છે. ઇન્ડિયન ઓરિજિન પર્સનાલિટી છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે ફ્રેન્ડ્સ. અને આ ઉપરાંત વૈશ્વિક ભૂખની સમસ્યાને સંબોધવા માટે દર વર્ષે આપણે 16મી ઓક્ટોબરે વિશ્વ ખાદ્ય દિવસ વર્લ્ડ ફૂડ ડે સેલિબ્રેટ કરીએ છીએ ફ્રેન્ડ્સ, બરાબર ને. તો આટલા એગ્રીકલ્ચર રિલેટેડ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફ્રીક્વન્ટલી આસ્ક્ડ ફેક્ટ છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઘણા ઇમ્પોર્ટન્ટ છે. આપણે નોર્મલી એવું માનીએ છીએ કે ફાધર ઓફ રિવોલ્યુશન ગ્રીન રિવોલ્યુશન
આપણે ડોક્ટર સ્વામિનાથનજીને માનીએ છીએ, પણ જે ફાધર ઓફ ઇન્ડિયન ગ્રીન રિવોલ્યુશન છે, વર્લ્ડ લેવલ ઉપર ગ્રીન રિવોલ્યુશનના પ્રણેતા કોણ છે? ડોક્ટર નોર્મન બોરલોગ છે ફ્રેન્ડ્સ, બરાબર ને? તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. આપણે નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ આઈએનએસ તેજ વિશે, એના વિશે ચર્ચા કરીએ. આઈએનએસ તેજ શું છે એના વિશે જોઈએ ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો આ એક શિપ છે. હવે જો આપણા દેશની અંદર એકચ્યુઅલી આ વોરશિપ છે, 3 ટાઈપની વોરશિપ છે. એક તો છે ડિસ્ટ્રોયર, ફ્રિગેટ અને ત્રીજી છે કોર્વેટ. તો સૌથી ઓછી કેપેસિટી વાળી જે વોરશિપ છે તેને કોર્વેટ કહેવાય. મીડિયમ કેપેસિટી વાળી જે વોરશિપ છે તેને કહેવાય ફ્રિગેટ, અને સૌથી વધારે કેપેસિટી વાળી જે વોરશિપ છે તેને કહેવાય ડિસ્ટ્રોયર ફ્રેન્ડ્સ, બરાબર ને? તો આઈએનએસ તેજ છે ને ફ્રેન્ડ્સ, એ ફ્રિગેટ છે, બરાબર ને? એ શિપ તો છે પણ કયા ક્લાસની? ફ્રિગેટ ક્લાસની છે, ધ્યાનમાં રાખવાનું છે. સૌથી પહેલા એ રિસન્ટ ન્યૂઝમાં શા માટે છે એ જોઈ લઈએ. તો હમણાં રિસન્ટલી આઈએનએસ તેજે એકચ્યુઅલી જે ઓમાનનો દરિયા કિનારો છે, ઓમાન દેશનું નામ સાંભળ્યું હશે તમે. ઓમાનનો જે દરિયા કિનારો છે ફ્રેન્ડ્સ, ત્યાં એક ઓઇલ ટેન્કર પલટી મારી ગયેલું હતું. એક ઓઇલ ભરેલું એક શિપ તમે કહી શકો, જેને આપણે ઓઇલ ટેન્કર કહીએ. એ ઓઇલ ટેન્કર છે ને એ દરિયામાં પલટી મારી ગયું હતું, જ્યાંથી 8 ભારતીયો અને એક શ્રીલંકન સેલરનું રેસ્ક્યુ કર્યું આ ઇન્ડિયન નવલ શિપ આઈએનએસ તેજ દ્વારા, બરાબર ને? એટલા માટે રિસન્ટ ન્યૂઝમાં છે. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આઈએનએસ તેજ શું છે. તો મેં તમને કીધું તે પ્રમાણે તે એક ઇન્ડિયન નવલ શિપ, એક વોરશિપ છે. કયા ક્લાસની? ફ્રિગેટ. એ ફ્રિગેટ છે એકચ્યુઅલી, બરાબર ને? મતલબ એની જે કેપેસિટી છે તે મીડિયમ રેન્જની છે, બરાબર ને? ઓકે. હવે એકચ્યુઅલી આ ઇન્ડિયન નવલ શિપ એ તલવાર ક્લાસની એક ફ્રિગેટ છે. તલવાર ક્લાસની, તલવાર ક્લાસની મતલબ જે રીતના આઈએનએસ તેજ છે ને એ રીતના આઈએનએસ તલવાર હતી આપણા પાસે. તો આઈએનએસ તલવાર જેવી જ આ આઈએનએસ તેજ છે, બરાબર? એટલે એને કહેવાય આઈએનએસ તલવાર, તલવાર ક્લાસની ફ્રિગેટ કહેવાય, બરાબર? અત્યારે આપણી પાસે તલવાર ક્લાસની 3 ફ્રિગેટ છે, આઈએનએસ તેજ, આઈએનએસ તર્કશ અને આઈએનએસ ત્રિકાળ, બરાબર ને? એમાં સૌથી મોડર્ન, સૌથી અદ્યતન એ આઈએનએસ તેજ છે ફ્રેન્ડ્સ, બરાબર ને? અને આ જે તલવાર ક્લાસની જે ફ્રિગેટ્સ છે એ આપણે પ્રોજેક્ટ 17 એની હેઠળમાં બનાવી છે. એકચ્યુઅલી આમાં મોસ્ટ ઓફ ધ પાર્ટ આપણે રશિયાથી ઇમ્પોર્ટ કરાવ્યા છે, બરાબર ને? તો એકચ્યુઅલી આપણે ઇમ્પોર્ટ કરાવેલી છે કયા પ્રોજેક્ટની અંડરમાં? પ્રોજેક્ટ 17 એના અંડરમાં, બરાબર ને? ઓકે. ઓકે. આ ઉપરાંત જો આઈએનએસ તેજના વિશે વાત કરું તો 27 એપ્રિલ 2012ના રોજ આપણે આપણી ઇન્ડિયન નેવીની અંદર આને સામેલ કરવામાં આવેલી હતી, અને તેના મોસ્ટ ઓફ ધ પાર્ટ રશિયાથી આપણે ઇમ્પોર્ટ કરાવેલા છે. 3 તલવાર ક્લાસની જે મિસાઇલ્સ, જે તે ફ્રિગેટ છે, એમાંથી માત્ર એક જ ફ્રિગેટ પાસે, આઈએનએસ તેજ પાસે બ્રહ્મોસ મિસાઇલ છે, બરાબર ને? તો તમને ખબર હશે ફ્રેન્ડ્સ કે આ બધી જે વોરશિપ હોય ત્યાં આપણે ઘણા બધા ડિફેન્સ ઇક્વિપમેન્ટ માઉન્ટ કરેલા હોય જે વોર દરમિયાન કામમાં આવી શકે. તો આ જે 3 ફ્રિગેટ છે એમાંથી માત્ર આઈએનએસ તેજની ઉપર આપણે બ્રહ્મોસ મિસાઇલને માઉન્ટ કરી છે, બરાબર ને? સૌથી અદ્યતન ટેકનોલોજી વાળી છે, બરાબર? અને જો એની વિશેષતા વિશે વાત કરું તો એનું જે ટોટલ વજન છે આ ફ્રિગેટનું 3970 ટનનું છે, અને એની ઉપર 290 કિલોમીટરની રેન્જ ધરાવતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ આપણે માઉન્ટ કરેલી છે, બરાબર? અને જો આપણે આ ફ્રિગેટની સ્પીડ વિશે વાત કરીએ તો 30 નોટ્સની ટોચની ઝડપે તે પહોંચી શકે છે, પણ જો તેની સર્વિસની સ્પીડની વાત કરીએ તો લગભગ એ 25 થી 20 નોટ્સની આસપાસ તેની સર્વિસ સ્પીડ હોઈ શકે, બરાબર ને? ઓકે. આ ઉપરાંત તેની જે ઓપરેટિંગ રેન્જ છે એ 4500 નોટિકલ માઇલ છે, બરાબર ને? 8334 કિલોમીટર છે. અને તે સ્ટીલ્થ ફ્રિગેટ છે, બરાબર ને? સ્ટીલ્થ ફ્રિગેટ એટલે કોને કહેવાય? કે એક એવી ફ્રિગેટ કે જે દુશ્મનના રડારમાં જલ્દીથી આવી ન શકે ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. તો એ સ્ટીલ્થ ફ્રિગેટ છે જે તેને સૌથી અદ્યતન બનાવે છે, બરાબર ને? ઓકે. તો આઈ થિંક તમને સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ન્યૂઝ શું હતી કે આઈએનએસ તેજે હમણાં રિસેન્ટલી ઓમાનના દરિયા કિનારે જે એક ઓઇલ ટેન્કર પલટી મારી ગયેલું હતું તેમાંથી 8 ભારતીયો અને એક શ્રીલંકાનો રેસ્ક્યુ, એક શ્રીલંકન વ્યક્તિનો રેસ્ક્યુ કર્યો. એના કારણે આપણે આઈએનએસ તેજ વિશે ભણ્યા. આઈએનએસ તેજ એ કયા ક્લાસની છે? તલવાર ક્લાસની છે. તલવાર ક્લાસની 3 ફ્રિગેટ છે આપણી પાસે, આઈએનએસ તેજ, આઈએનએસ તર્કશ અને આઈએનએસ ત્રિકાળ, જેમાંથી આઈએનએસ તેજ પાસે જ બ્રહ્મોસ મિસાઇલ છે, ધ્યાનમાં રાખવાનું છે. ઓકે. રશિયાથી આપણે ઇમ્પોર્ટ કરાવી છે પ્રોજેક્ટ 17 એના અંડરમાં. ઓકે. તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ છે ફ્રેન્ડ્સ નેબફીડ વિશે, નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ, એના વિશે વાત કરીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ સંસ્થા છે એકચ્યુઅલી, બરાબર? એના વિશે જોઈએ.
તો આ ન્યૂઝને સમજતા પહેલા સૌથી પહેલા આ સંસ્થા શું છે એ જોઈ લઈએ. તો ફોર એક્ઝામ્પલ, સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે આ વર્ષે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવું છે. તો સરકાર છે ને સૌથી પહેલા નેપ ફીડમાં પૈસા નાખશે. નેપ ફીડમાં પૈસા નાખશે. પછી નેપ ફીડ એ બેંકોમાં પૈસા આપશે અને બેંક પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં લોન આપવાનું શરૂ કરશે. બરાબર ને? ઓકે, ફોર એક્ઝામ્પલ, સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આ વખતે આપણે ગ્રામીણ ક્ષેત્રો પર ફોકસ કરીએ, એગ્રીકલ્ચર ઉપર ફોકસ કરીએ. તો સરકાર ક્યાં પૈસા નાખે? નાબાર્ડની અંદર, નેશનલ એગ્રીકલ્ચર બેંક ફોર નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, નાબાર્ડની અંદર પૈસા નાખે. પછી નાબાર્ડ બેંકમાં પૈસા નાખે અને બેંક પછી એગ્રીકલ્ચર અને રૂરલ સેક્ટરમાં આગળ લોન આપવાનું શરૂ કરે. રાઈટ? તો એકચ્યુઅલી તમે જોઈ શકો કે હું કહી શકું કે બેંક જે આગળ ફાઇનાન્સ કરે છે એને, આ બેંકને ફાઇનાન્સ કોણ કરે છે? નેફીડ. બેંકને સપોર્ટ કોણ કરે છે? નેફીડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે. બેંક જો આગળ રૂરલ સેક્ટરમાં લોન આપવા માંગતું હોય તો બેંકને સપોર્ટ કોણ કરે છે? નાબાર્ડ, એગ્રીકલ્ચર રૂરલ સેક્ટર માટે. તો આ જે નેફીડ છે, નાબાર્ડ છે, એક ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ કહેવાય. બરાબર ને? આ ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન જેમનું કામ જ શું છે? ફાઇનાન્સ કરવાનું, પર્ટિક્યુલર સેક્ટર ડેવલપ કરવાનું. બરાબર ને? ઓકે, તો આ સરકારની અંડરમાં કામ કરતી એક ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે, ડીએફઆઈ. બરાબર? તો આ જે નેફીડ છે ને ફ્રેન્ડ્સ, એ આપણા દેશની એક ડીએફઆઈ છે. બરાબર? જે ફાઇનાન્સિંગમાં સપોર્ટ કરે છે બેંકોને એક પર્ટિક્યુલર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર ડેવલપ કરવા માટે. તો એના માટે તે રિસન્ટ ન્યૂઝમાં છે. આઈ થિંક તમને નેફીડ વિશે ક્લિયર થઈ ગયું હશે. હવે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? તો અત્યારે સરકારે એવું નક્કી કર્યું કે આપણે જે નેફીડનું જે કેપિટલ છે ને એ 1 ટ્રિલિયન રૂપીસ કરીએ. કેટલો કરીએ? 1 લાખ કરોડ રૂપિયા કરીએ. બરાબર? જેથી કરીને આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં વધારે ને વધારે ફોકસ કરી શકીએ. બરાબર? આના કારણે તે રિસન્ટ ન્યૂઝમાં છે. બરાબર? પરંતુ નેફીડ વિશે જો વાત કરું તો આ સંસ્થાને સરકારે 2021માં બનાવી, એક અધિનિયમ પાસ કરીને. કયો અધિનિયમ પાસ કરીને? ધ નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 2021ને પાસ કરીને. તો આ એક વિશિષ્ટ વિકાસ નાણાકીય સંસ્થા છે, ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે ભારતની. બરાબર ને? તમારે જસ્ટ ફાઇન્ડ કરવાનું છે કે આપણા દેશમાં કેટલી ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે. એમાંથી મેં તમને બે તો કહી દીધી. એક તો નેફીડ કીધી અને એક થઈ ગઈ નાબાર્ડ. બરાબર ને? આપણા દેશમાં ટોટલ કેટલી ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે એ તમારે જસ્ટ ફાઇન્ડ કરવાનું છે. બરાબર ને? ઓકે, તો આ સંસ્થાને કેમ બનાવવામાં આવી? તો આ સંસ્થાને બનાવવામાં આવી એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટથી. કયા ઓબ્જેક્ટથી? ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવા માટે. બરાબર ને? તો અગર કોઈ પર્ટિક્યુલર ઇન્વેસ્ટર એક પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ ના કરે તો આ સંસ્થા એ બેંકોને સપોર્ટ કરશે કે ભાઈ તમે આ પ્રોજેક્ટની અંદર લોન આપો, અમે તમને રીફાઇનાન્સ કરીશું. બરાબર ને? ઓકે, આજે ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે. આ પર્ટિક્યુલર જો નેફીડ વિશે વાત કરું તો આ નેફીડને રેગ્યુલેટ કોણ કરે છે? તો નેફીડને રેગ્યુલેટ કરે છે આપણા દેશની સંસ્થા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને આપણે ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુટ તરીકે ઓળખીએ છીએ. બરાબર ને? ઓકે, રાઈટ. અને જો હું ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન વિશે વાત કરું, બરાબર ને, જે નાબાર્ડ, નેફીડ વગેરે ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે, તો આ ટાઈપની સંસ્થા એક પર્ટિક્યુલર સેક્ટરમાં લોન આપવા માટે બેંકોને સપોર્ટ પ્રોવાઈડ કરે, ફાઇનાન્સ આપવા માટે બેંકોને સપોર્ટ પ્રોવાઈડ કરે. કારણ કે એ પર્ટિક્યુલર સેક્ટરને ડેવલપ કરવાનું છે. સિમ્પલ. તો બે ટાઈપની લોન આપવામાં આવે, એક તો મધ્યમ અને એક મોટી, લાર્જ. મધ્યમ જે લોન હોય તે 1 થી 5 વર્ષ માટેની હોય અને જે મોટી લોન હોય તે 5 કરતાં વધારે વર્ષ માટે હોય. સિમ્પલ. બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. વોટ ઇઝ નેફીડ? રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? કારણ કે સરકારે નક્કી કર્યું છે કે આપણે તેનું જે કેપિટલ છે એ 1 ટ્રિલિયન રૂપીસ કરી દઈશું વધારીને. બરાબર? એના માટે રિસન્ટ ન્યૂઝમાં છે. અને આ નેફીડ એક્ટ 2021 અંદરનું બનાવેલું છે. એક ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, ધ્યાનમાં રાખવાનું છે. એ કોના દ્વારા રેગ્યુલેટ કરવામાં આવે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.